સનાતન પ્રેમી અને ગૌરક્ષક તરીકે પોતાની જાતને ઓળખાવતા નકલી હિન્દુઓ આ વિડીયો છેલ્લે સુધી જોજો। ભારતના 2 રાજ્યોમાંથી 2 અલગ અલગ ખબર આવી છે ગાયને લઈને। પહેલી ખબર છે બંગાળમાંથી એવું ફરમાન જાહેર થયું છે કે 14 વર્ષ સુધીની ગાયને જ માતા માનવામાં આવશે। તો મિત્રો, જ્યોત્સનાબેન આહિરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તમે આગળ જોયું કે જ્યોત્સનાબેન આહિરે આ વિડીયોમાં શું કીધું। તો મિત્રો, વિડીયોમાં પશ્ચિમ બંગાળના એક રાજકીય નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે 14 વર્ષ સુધી ગાયને જ માતા માનવામાં આવશે અને 14 વર્ષ પછી તમે તેની સાથે ગમે તે થઈ શકે। આ વાત ઉપર કટાક્ષ કરતાં તેમણે કહ્યું છે, દીકરીઓની સુરક્ષા સાથે પણ એમની સરખામણી કરવામાં આવી છે, જે સમાજની ખોટી માનસિકતા ઉપર એક મોટો પ્રહાર છે। રાજકારણીઓ સત્તા માટે કેવા નિવેદનો આપે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે। પણ સૌથી હૃદયદ્રાવક દ્રશ્યો આવે છે રાજસ્થાનના જેસલમેરમાંથી, જ્યાં એક ડમ્પિંગ યાર્ડમાં કચરાના ઢગલા વચ્ચે કેટલાય કિલોમીટર સુધી ગાયોના મૃતદેહો રઝળતા જોવા મળ્યા હતા। જે ગાયને આપણે માતા માનીએ છીએ તે અત્યારે કાળઝાળ ગરમી અને ભૂખ તરસના કારણે પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર બને છે અને અંતે આવી દયનીય હાલતમાં મોતને ભેટે છે। તો મિત્રો, આ વિડીયો આપણને વિચારવા ઉપર મજબૂર કરે છે કે સાચી ગૌરક્ષા એ રસ્તા ઉપર લાકડીઓ લઈને ફરવામાં નથી, પરંતુ રસ્તે રઝળતી અને ભૂખી ગાયોની સાચી સેવા કરવામાં છે। જો આપણે ખરેખર ધર્મને માનતા હોઈએ તો આવા નકલી તત્વોને ઓળખવા પડશે અને ગાયોની જમીની સ્તરે સાર સંભાળ લેવી પડશે। મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।